જમ્મુ કાશ્મીરમાં ધાર્મિક યાત્રીઓની બસ પર થયેલ આતંકવાદી હુમલા મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં જે ધાર્મિક યાત્રીઓની બસ પર આતંકવાદી હુમલામાં 10 યાત્રીઓ મૃત્યુ પામેલા છે અને 32 યાત્રીઓ ઘાયલ થયા છે। આ ઘટનાથી હિન્દુ લાગણી દુભાઈ છે। અગાઉ પણ આવી ઘટનાઓ બની છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં જે ધાર્મિક યાત્રીઓની બસ પર આતંકવાદી હુમલામાં 10 યાત્રીઓ મૃત્યુ પામેલા છે અને 32 યાત્રીઓ ઘાયલ થયા છે। આ ઘટનાથી હિન્દુ લાગણી દુભાઈ છે। અગાઉ પણ આવી ઘટનાઓ બની છે। તે અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે આતંકવાદીઓ સામે કડક પગલાં લેવાય। જે બસના પેસેન્જર મરી ગયા છે તેમના પરિવારજનોને કેન્દ્ર સરકાર દ્વારા 50 લાખ રૂપિયા ફાળવવામાં આવે અને જે પેસેન્જર ઘાયલ થયા છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા 10 લાખનું વળતરની માંગણી કરવામાં આવી છે। જે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર શું રજૂઆત હતી? ગત રવિવારના રોજ જમ્મુના રિયાસી એરિયામાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ શિવખોડી જતી હતી। તેમાં જેહાદી માનસિકતાવાળા આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં બસ ખાઈમાં પલટી ખાઈ ગઈ અને 10 જેટલા હિન્દુઓ અકાળે મૃત્યુ પામ્યા। દેશમાં વારે ઘડીએ આતંકવાદની ઘટનાઓ બની રહી છે, જેના સંદર્ભમાં આજે અમે રાષ્ટ્રપતિશ્રીને કલેક્ટરશ્રી દ્વારા આવેદનપત્ર પાઠવવા આવ્યા છે અને માંગણી કરી છે કે દેશમાં જેહાદીઓને શોધી અને એમને ફાંસીની સજા આપવામાં આવે, એમને પોલીસ ત્યાંની આર્મીને, આપણે દેશની આર્મીને છૂટો દોર આપવામાં આવે, એમને છૂટી ગોળી મારવામાં, અને જે હિન્દુઓ મરી ગયા છે તેમના પરિવારને 50 લાખ રૂપિયા આપવામાં આવે અને જે ઘાયલ થયા છે તેમને 10 લાખ રૂપિયા આપવામાં આવે, એવી માંગણી સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। મનોજ અગ્રવાલ, મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વડોદરા મહાનગર।